75 વર્ષથી અવિરત ચાલતી ગિરનારની ઐતિહાસિક દૂધધારા પરિક્રમાનો ભક્તિમય માહોલ વચ્ચે વિધિવત પ્રારંભ। કરમણ ભગતની જગ્યાએથી નીકળેલી યાત્રામાં મોટી સંખ્યામાં સંતો મહંતો અને શિવભક્તો જોડાયા। ભવનાથ મહાદેવ અને દૂધવન મંદિરે દૂધાભિષેક કરાયો। જૂનાગઢ ગિરનારની પવિત્ર તળેટીમાં છેલ્લા અંદાજે 75 વર્ષથી અવિરત ચાલી આવતી ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતી દૂધધારા પરિક્રમાનો આ વર્ષે પણ શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે 10 જુલાઈ 2026ના રોજ વહેલી સવારે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો। ગિરનારની સનાતન પરંપરાને જીવંત રાખતી આ પરિક્રમામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં સંતો મહંતો, સાધુ સંતો, મહામંડલેશ્વરો અને હજારો શિવભક્તો ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ ગિરનારની તળેટી હર હર મહાદેવ, બમ બમ ભોલે અને જય ગિરનારી ના જયઘોષથી ગુંજી ઉઠી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। પરંપરા મુજબ દૂધધારા પરિક્રમાનો પ્રારંભ કરમણ ભગતની જગ્યાએથી કરવામાં આવ્યો। સંતો મહંતોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન, આરતી અને ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ પરિક્રમા આગળ વધી હતી। પ્રારંભિક તબક્કામાં ગિરનારના પ્રથમ 30 પગથિયા પાસે ભગવાન શિવને દૂધધારા દ્વારા વિશેષ અભિષેક કરવામાં આવ્યો। ત્યારબાદ દૂધધારા વાડી સાથે પરિક્રમા ભવનાથ મહાદેવ મંદિર પહોંચી હતી। અહીં ભગવાન ભવનાથ મહાદેવને દૂધ, જળ, બિલ્વપત્ર અને પુષ્પોથી વિશેષ દૂધાભિષેક કરવામાં આવ્યો હતો। સંતો મહંતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે દેશની સમૃદ્ધિ, વિશ્વ શાંતિ, સારા વરસાદ, ગૌસંરક્ષણ, પર્યાવરણની રક્ષા અને સર્વજન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। સમગ્ર વાતાવરણમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો। દૂધવન મંદિર ખાતેના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ દૂધધારા પરિક્રમા ઇટવા ગેટ માર્ગે પોતાના નિર્ધારિત રૂટ પર આગળ વધવા માટે રવાના થઈ હતી। યાત્રા દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિવિધ સ્થળોએ પોલીસ કર્મચારીઓ, ટ્રાફિક પોલીસ તથા સ્વયંસેવકો તૈનાત રહી યાત્રાળુઓને માર્ગદર્શન પૂરું પાડતા રહ્યા હતા, જેથી પરિક્રમા કોઈપણ પ્રકારની અવ્યવસ્થા વિના શાંતિપૂર્ણ અને સુચારુ રીતે આગળ વધી શકે। સાથે સાથે ફોરેસ્ટ વિભાગ પણ સમગ્ર યાત્રા દરમિયાન ખડે પગે ફરજ બજાવતો જોવા મળ્યો હતો। ગિરનાર જંગલ વિસ્તાર અને પ્રવેશદ્વારો પર ફોરેસ્ટ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા યાત્રિકોને જંગલના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા, ગંદકી ન ફેલાવવા, વન્યજીવોને ખલેલ ન પહોંચાડવા તેમજ આગ જેવી કોઈપણ જોખમી પ્રવૃત્તિથી દૂર રહેવા અંગે સતત સૂચનાઓ આપવામાં આવી હતી। ગિરનારના પર્યાવરણ અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ માટે ફોરેસ્ટ વિભાગે વિશેષ તકેદારી રાખી હતી। દૂધધારા પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ ગિરનારની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતનું જીવંત પ્રતીક છે। છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી આવતી આ પરંપરા ગિરનાર પ્રત્યેની અખંડ શ્રદ્ધા, સનાતન સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેના આદરનું અનોખું ઉદાહરણ બની રહી છે। આ વર્ષે પણ હજારો ભક્તોના ઉત્સાહ, શ્રદ્ધા અને ઉમંગ વચ્ચે દૂધધારા પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો હતો। ગિરનારની પવિત્ર ધરા પર ભક્તિનો અલૌકિક માહોલ સર્જાયો હતો અને સમગ્ર પરિક્રમા દરમિયાન ભગવાન ભોળાનાથના જયઘોષથી ગિરનારની તળેટી ગુંજી ઉઠી હતી। આયોજકોએ પરિક્રમામાં જોડાયેલા તમામ સંતો મહંતો, સેવાભાવી સંસ્થાઓ, સ્વયંસેવકો, પોલીસ વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને હજારો ભક્તોનો આભાર વ્યક્ત કરી પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી હતી। બધાને
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ બોલો ગિરનારી મહારાજ કી હર હર મહાદેવ શરૂઆત અને એમની વ્યવસ્થા કરવામાં આવે છે. વર્ષો પહેલા જ્યારે દુષ્કાળની સ્થિતિ થતી ફોટો પાડો ખાઈ જાય આ બધી કેળું કોકે છે કોક ફેંકવાની ના પડી. આજે દૂધ ધારાવાળી વર્ષોની પરંપરા આ વખતે પણ શરૂ. આજે યોગીની એકાદશી છે અને દૂધધારા પરિક્રમા જે 75 વર્ષ થયા શરૂ છે અને આજે પણ આ દૂધધારા પરિક્રમાનું મહત્ત્વ છે કે એ વખતના ભવનાથના વેપારીઓ કે એ વખતમાં દુષ્કાળ પડતો ત્યારે એ લોકોએ એવું કર્યું કે ભગવાન ગિરનારી મહારાજને રીઝવવા માટે એમના આશીર્વાદ લેવા માટે એ વખતના આરએફઓ ભગવતસિંહ રાઠોડ દ્વારા આ દૂધધારા પરિક્રમાની શરૂઆત કરવામાં આવી હતી. આજે કર્મણ ભગતની જગ્યાએથી માલધારી સમાજ દ્વારા આ પરંપરાને જાળવી રાખી અને એની શરૂઆત થઈ છે. આજે દૂધધારા પરિક્રમાની શરૂઆત થઈ છે અને આ પરિક્રમા દ્વારા ભગવાન ગિરનારી મહારાજને પ્રાર્થના કરવા માટે અને એમના આશીર્વાદ લેવા માટેની આજે આ શુભારંભ દૂધધારા પરિક્રમાનો થઈ ગયો. સંજીવભાઈનું મહત્વ શું હોય છે? મહત્વ એ છે કે જે કીધું એમ કે 75 વર્ષ પહેલાં દુષ્કાળ પડતો ત્યારે ભવનાથના વેપારીએ એવું કર્યું કે ભાઈ આ ગિરનારી મહારાજને આપણે આશીર્વાદ લઈ એમને રીઝવવા માટે આ એમને ત્યારની શરૂ કરેલી પરિક્રમા છે. એટલે એનું છે કે વરસાદ સારો થાય, સમાજનું કલ્યાણ થાય એમના માટેના આ પ્રયત્નો માટેની આ દૂધધારા પરિક્રમા છે.